નમસ્કાર મિત્રો, આજે બનાસકાંઠાની ધરતી માટે એક આનંદના સમાચાર છે, જે દિયોદર જેરડા અને થરાદ સીપુ જેવી મુખ્ય લાઇનોને જોડતી નવી એક્સપ્રેસ પાઇપલાઇનને મંજૂરી મળી છે. આ નવી પ્રસ્તાવિત એક્સપ્રેસ પાઇપલાઇન એ આપણા વિસ્તારની વોટર ગ્રીડ સમાન બનશે. કોઈપણ વિસ્તારના વિકાસ માટે પાણી એ સૌથી પાયાની જરૂરિયાત છે, અને જ્યારે આ જરૂરિયાતને પહોંચી વળવા માટે કોઈ નેતાનો વિકસિત દ્રષ્ટિકોણ અને સતત પુરુષાર્થ ભળે, ત્યારે પરિણામ કંઈક આવું જ અદ્ભુત મળે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠાના સિંચાઈ ક્ષેત્રે લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયની. શ્રી પ્રવીણભાઈના અથાગ પ્રયત્નો, રાત દિવસનું ફોલોઅપ અને આ વિસ્તારના ખેડૂતો પ્રત્યેની તેમની લાગણીને કારણે જ આજે દિયોદર જેરડા અને થરાદ સીપુ જેવી મુખ્ય લાઇનોને જોડતી નવી એક્સપ્રેસ પાઇપલાઇનને મંજૂરી મળી છે. આ નવી પ્રસ્તાવિત એક્સપ્રેસ પાઇપલાઇન એ આપણા વિસ્તારની વોટર ગ્રીડ સમાન બનશે. આ એક્સપ્રેસ લાઇન ઉત્તરમાં આવેલી થરાદ સીપુ દાંતીવાડા હાઈવે લાઇનને દક્ષિણ પશ્ચિમમાં આવેલી દિયોદર જેરડા પાઇપલાઇન સાથે જોડશે. આ જોડાણ થવાથી 25થી વધુ ગામો નર્મદાના નીરથી છલકાશે. જે ગામો અત્યાર સુધી આ બંને મુખ્ય લાઇનોથી વંચિત હતા, ત્યાં હવે ખેતી અને પશુપાલન માટે પાણીની કોઈ કમી રહેશે નહીં. આ ભગીરથ કાર્ય માટે આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, જેમણે ખેડૂતોના હિતમાં ત્વરિત નિર્ણય લીધો. સાથે જ રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ આભાર, જેમણે આ પ્રોજેક્ટને ટેકનિકલ મંજૂરી આપી વેગવંતો બનાવ્યો. રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના આ આધુનિક અને વિકાસલક્ષી અભિગમને કારણે હવે બનાસકાંઠાના ખેડૂતોના ખેતરોતરોમાં હરિયાળી લહેરાશે અને ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે. ચાલો આપણે સૌ સાથે મળીને આ જળક્રાંતિને વધાવીએ અને વિકાસની આ યાત્રામાં સહભાગી બનીએ. જય જવાન, જય કિસાન.